જામનગરમાં ગત વર્ષની જેમ નવી સાધના કોલોનીમાં નબળા બાંધકામના કારણે આ વર્ષે પણ બિલ્ડિંગ ઢળી. સાધના કોલોની આવાસનું 3 માળનું બિલ્ડિંગ વહેલી સવારે ધરાશાયી થતાં એકનું મૃત્યુ. જામનગરમાં ગત વર્ષ પણ નવી સાધના કોલોનીમાં નબળા બાંધકામના કારણે બિલ્ડિંગ ઢળી હતી, જેમાં 3 લોકોના મૃત્યુ થયા હતા. તેવી જ રીતે આ વર્ષે પણ ગત વર્ષની જેમ નવી સાધના કોલોનીમાં M67 બ્લોકના 12 મકાનમાંથી એક સાઈડના 3 મકાન વહેલી સવારે ધરાશાયી થયા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મે મહિનામાં આ જગ્યાને નબળા બાંધકામના કારણે સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવી હતી, પરંતુ એક લાવારીસ વ્યક્તિ રાતે સૂવા આવતો હતો. બિલ્ડિંગ પડતા તે મૃત્યુ પામ્યો. વહેલી સવારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો અને પોસ્ટમોર્ટમ અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. રેડી જી સર. આજરોજ વહેલી સવારે સાધના કોલોની તરીકે ઓળખાતા ગુજરાત હાઉસિંગ બોર્ડે વર્ષો પહેલાં બાંધેલા બ્લોક્સ પૈકીનો એક બ્લોક વહેલી સવારે તૂટ્યો છે. આ બ્લોક આપણે ચોમાસાની શરૂઆત પહેલાં સમરના એન્ડમાં લગભગ મે મહિનામાં આપણે સંપૂર્ણતઃ ખાલી કરાવેલા હતા અને આમાં ફક્ત એક લાવારીસ વ્યક્તિ રાત્રે આશ્રય માટે આવેલ હશે. એ વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં અત્યારે હાલ જીજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. બાકીનો સમગ્ર બ્લોક ખાલી હતો. એના કારણે થઈને કોઈ જાનહાનિ થયેલ નથી. આજુબાજુના ભયજનક જણાતા બિલ્ડિંગ્સમાંથી પણ આપણે અત્યારે લોકોને ખાલી કરાવી રહ્યા છીએ અને તોડવાની કાર્યવાહી કરી રહ્યા છીએ.